તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તો બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે ખીચડી. ખીચડી તો આપણે ઘણી બધી બનાવતા હોઈએ છીએ, ઘણી બધી સ્ટાઇલ, પાલકની ખીચડી બનાવતા હોય, મેથીની ખીચડી બનાવતા હોય, ડુંગળી બટાકાની, કાંદા બટાકાની ખીચડી બનાવતા હોય, પણ આપણે સાદી ખીચડી પણ બનાવતા હોઈએ છીએ. આજે આપણે મગની ફોતરાવાળી દાળ અને એની ખીચડી બનાવવાના છે, એકદમ સાદી ખીચડી. તો આપણે આ જીરું અને થોડી કઢાઈ ગરમ થવા દઈશું અને પછી આપણે આ એક ચમચી જેવું જીરું છે અને આ 3 લવિંગ છે એ નાખી દઈશું. એકદમ સાદી ખીચડી બનાવવાની છે. ખીચડી તો બધાની ફેવરેટ હોય છે, બધા લોકો ખીચડી ખાતા જ હોય અને એ આપણી પાચન માટે પણ બહુ સારી હોય છે. હવે અહીંયા આપણે 1 ચમચી જીરું અને 3 લવિંગ એ નાખી દીધા છે આપણે. હવે આપણે આના અંદર નાખીશું તેલ, જરી એક નાખીશું. 1 ચમચી જેવું તેલ નાખી દીધું છે. વધારે તેલ લેવાનું નથી. આમાં વધારે તેલવાળી ખીચડી નથી બનાવવાની, એકદમ સાદી સિમ્પલ ખીચડી બનાવવાની છે આપણે. અને આ ખીચડી તમે કઢી સાથે પણ ખાઈ શકો, પછી રીંગણ બટાકાના શાક સાથે પણ ખાઈ શકો, પછી બટાકાના શાક સાથે પણ ખાઈ શકો, કાંદા બટાકાનું શાક હોય તો એમાં પણ ખાઈ શકો. અને રોજબરોજમાં તમે આ ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ આપણે. તો આપણે આ 1 વાટકી જેટલા ચોખા લીધા છે ને અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે. તમે આમાં થોડું વધારે ઓછું તમારા પ્રમાણે કરી શકો છો. તો આપણે અહીંયા લવિંગ અને જીરું આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે હવે આ જે ચોખા છે અને દાળ એ આપણે 2 પાણીએ ધોઈ નાખ્યા છે બરોબર. 2-3 પાણીએ ધોઈ નાખી અને 15 મિનિટ જેવું આને પલાળી રાખ્યા છે દાળને ચોખાને. અને હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી લઈ લઈશું અને આપણે એકદમ ઢીલી લચકાદાર ખીચડી બનાવવાની. આપણે આ ખીચડી કંઈ પણ ના હોય તો ઘી સાથે પણ તમે ગાયનું ઘી કે ગમે તે ઘી, ભેંસનું ઘી હોય કે ગાયનું ઘી હોય, દરેક સાથે તમે ખાઓ તો મજા જ પડી જાય છે આ ખીચડી ખાવાની. મોટાથી માંડી નાનાથી ઘરમાં વડીલો હોય, નાના બાળકો હોય અને બધાની આ ફેવરેટ ખીચડી હોય છે, બધાને ભાવતી હોય છે. તો અહીંયા આપણે અડધી ચમચી જેવી હળદર લઈ લીધી છે. આ અડધી ચમચી મોટી લીધી છે, હળદર અડધી ચમચી લઈ લીધી છે, એ આપણે નાખી દઈશું. હવે આપણે અહીંયા નાખી દઈશું મીઠું નાખશું. આમાં બીજા કંઈ મસાલા કરવાના નથી. આમાં ખાલી હળદર અને મીઠું 2 જ લેવાનું છે. તો આપણે અહીંયા 1 ચમચી મીઠું લીધું અને આ અડધી ચમચી જેવું બીજું મીઠું લઈ લીધું છે. આ સેંધા નમક છે, પેલું મીઠું નથી. અમે અહીંયા સેંધા નમક વાપરીએ છીએ એટલે એ લીધું છે. તમે પેલું મીઠું વાપરો તો એ કંઈ વાંધો નથી, એવું જરૂરી નથી કે આ જ મીઠું વાપરો. તો આપણું આ ખીચડી બની ગઈ છે. આને ધીમા તાપે સરસ રીતે આપણે થવા દેશું આને ખીચડીને. હજી આમાં થોડું અડધો ગ્લાસ જેવું પાણી લેવાનું છે, કેમ કે આપણે આ ખીચડી છે ઢીલી બનાવવાની છે એકદમ. આવી ખીચડી આપણે બીમાર હોઈએ ને ત્યારે પણ આપણે આવી ખીચડી બનાવીને ખાતા હોઈએ છીએ. અને મગની દાળ તો બહુ જ સારી હોય છે. મગ તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારા હોય છે, એટલે કે આપણી આ સ્વાસ્થ્યવર્ધક ખીચડી છે. તો આમાં અડધો ગ્લાસ જેવું બીજું પાણી રેડ્યું છે. હજી આપણને એવું લાગે કે ચોખામાં થોડી કચાશ લાગે છે ને જેવી આપણે ઢીલી જોઈએ છે એવી ખીચડી નથી, તો તમે ઉપરથી પાણી ઉમેરી શકો છો, એટલે કે ઉપરથી પાણી એડ કરી શકો છો. હવે આને ધીમા તાપે આપણે થવા દઈશું ખીચડીને. જો આપણી આ સરસ મજાની એકદમ ઢીલી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આવી ઢીલી જ રાખવાની છે, આવી ઢીલી જ મસ્ત ભાવશે, આવી ઢીલી. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે ડીશમાં લઈ દઈશું ખીચડીને. તો આપણે આ ગરમા ગરમ ખીચડી છે એને આપણે ઘી સાથે ખાવાના છે. આને તમે કંઈ પણ ના હોય ને ખીચડીમાં, ખાલી ઘી હોય ને, તમે આ ખીચડી ઘી સાથે ખાશો ને તો પણ તમને મજા પડી જશે. સાંજના ડિનરમાં, એટલે કે સાંજે આપણે વાળું કરીએ એમાં ખાલી આ ખીચડી અને ઘી હોય ને તો પણ આપણને મજા પડી જાય ખાવાની. તો આ ગરમા ગરમ ખીચડી અને આ ગાયનું શુદ્ધ દેશી ઘી, તો આ દેશી ગાયનું શુદ્ધ દેશી ઘી સાથે આપણે
ગરમા ગરમ ખીચડી. તો આપણે ગરમા ગરમ ખીચડી, મગની ફોતરાવાળી દાળ અને ખીચડી આપણી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તમે તો બનાવતા જ હશો, પણ આમાં તેલ પણ નથી નાખવાનું. સહેજે 1 ચમચી, અડધી ચમચી જેટલું તેલ નાખું અને મસ્ત મજાની હેલ્ધી, સ્વાસ્થ્યવર્ધક અને આપણી પાચન પણ જલ્દી થઈ જાય. આપણે બીમાર હોય કે સાજા હોય કે મોટા વડીલોને કે નાના બાળકોને બધાને આ ખીચડી ભાવે. અને આને તમે ગમે તે શાક સાથે કે ઘી સાથે તમે ખાઈ શકો છો અને મજા આવશે તમને પણ. તમે કેવી રીતે બનાવો છો? અમારે તો અઠવાડિયામાં 1-2 વાર આ ખીચડી બનતી જ હોય છે, સાદી ખીચડી. અને આને સફેદ કઢી સાથે પણ મજા આવે છે આ ખીચડી ખાવાની. તો આ ખીચડી તમને કેવી લાગી અને તો તમે એકવાર કોમેન્ટમાં લખીને જણાવજો. અને આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આ વિડીયો અપનાવી સ્વદેશી ચીજ વસ્તુ અપનાવી દરેક જીવ માત્ર ઉપર દયાભાવ રાખી ગૌ રક્ષા કરવી અને જરૂરિયાતમંદ લોકોની સેવા અને મદદ કરવી અને વ્યસનથી દૂર રહેવું. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય પ્રકૃતિ.